नमस्कार। हृदय संचित भावना से पुष्प की शुभ माला लेकर हृदय से संचित भावना से पुष्प की शुभ माला लेकर आज हम प्रस्तुत हुए हैं स्वागत के शुभ भाव लेकर। આજે આપણે ગ્રામ પંચાયત કાર્યાલય નબીપુર સામે ઊભા છે। તો નબીપુર ગ્રામ પંચાયતના ઇતિહાસ વિશે હું આપને જણાવું તો ભારતની આઝાદી મળ્યા બાદ જ્યારે ભારત 1950માં પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું ત્યારબાદ ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની રચના કરવામાં આવી, જેમાં વસ્તીના ધોરણે જિલ્લા, તાલુકા, પાલિકા અને ગ્રામ પંચાયતનું વર્ગીકરણ કરાયું હતું। આ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ તેની જે તે સમયની વસ્તીના આધારે ગ્રામ પંચાયતની શ્રેણીમાં આવ્યું હતું, પણ આ ગામની વસ્તી તે સમયે ઓછી હોવાને કારણે નબીપુરના સરહદી ગામ અસુરિયાને પણ નબીપુર ગ્રામ પંચાયતમાં આવરી લેવાનો નિર્ણય કરાયો, જેથી 1952માં નબીપુરને પ્રથમવાર નબીપુર ગ્રામ પંચાયત મળી, જેથી એક જ પંચાયત ઘરમાં બંને ગામના કામકાજ થાય તે સમયે એટલે કે 1952માં પંચાયત ઘર તરીકે આ મકાનનું નિર્માણ થયું। સાથોસાથ તેમાં કામકાજ અર્થે સરકારે તલાટીની નિમણૂક કરી અને તેમને બેવડો એટલે કે તલાટી કમ મંત્રીનો કાર્યભાર સોંપાયો હતો। જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ગામની વસ્તી પણ વધતી ગઈ અને પછી વસ્તી મૂલ્યાંકનને આધારે અસુરિયા ગામને આ ગ્રામ પંચાયતમાંથી અલગ કરતા નબીપુરને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળી। પછી સમયના વહેણમાં પંચાયતનું કાર્ય પણ વધવા લાગ્યું, એટલે તેમાં 2 તલાટીઓ કાર્યરત થયા। જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ પંચાયત કાર્યાલય પણ નવીનીકરણ માંગી રહ્યું હતું, તો એના માટે 2024માં નબીપુર ગ્રામ પંચાયતે આ અંગે કાર્યાલયનું નવીનીકરણ માટે કામ ઉપાડી લીધું, જે કામ પૂર્ણ થતાં 25/2/2025ને મંગળવારે આ કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ રાખવામાં આવ્યો છે। આ કાર્યાલયમાં સમય પ્રમાણેની સગવડો રખાઈ છે। ટૂંકમાં આ કાર્યાલયનું 72 વર્ષો બાદ નવીનીકરણ થવા પામ્યું છે અને તે કામને પૂરું કરવામાં નબીપુરના ગ્રામજનોએ સ્વૈચ્છિક સહાય પણ કરી છે। આ અર્થે હું સમસ્ત નબીપુર ગામને શુભેચ્છા પાડું છું। અસ્તુ। નબીપુર ગ્રામ પંચાયતના નવનિર્માણની વાત થઈ રહી છે, તો નબીપુર વિશે પણ હું થોડીક લાઈનો રજૂ કરીશ। તારા વિશે હું લખું શું લખું, તારા વિશે હું લખું શું લખું, કલમને હું તારી કેટલી ખૂબીઓ કહું। આ સહીનું છેલ્લું ટીપું કહે મને, આ સહીનું છેલ્લું ટીપું કહે મને, હજી થોડું વર્ણન કરું તો ઘણું। મારા દિલની ધડકન તું મારું નબીપુર, મારા દિલની ધડકન તું મારું નબીપુર, પછી દિલમાં ધડકે તો હું શું કરું। ફળદ્રુપ ઘણી છે ધરા આ વતનની, ફળદ્રુપ ઘણી છે ધરા આ વતનની, પછી મહેકે ફૂલો તો હું શું કરું। આપ્યા તે નેતા કવિઓને મહાનુભાવ, આપ્યા તે નેતા કવિઓને મહાનુભાવ, વખાણે બધા તો હું શું કરું। ઓકે, તો આપણે અત્યારે નબીપુર નવીનીકરણ પામેલી ગ્રામ પંચાયત મકાનનું નિરીક્ષણ કરી રહ્યા છે। તમે જોઈ જ રહ્યા છો, ખૂબ જ સુખ સગવડવાળું અને આવનાર અરજદારોને પણ બેસી અને પોતાની રજૂઆત કરવાનું મન થાય, કદાચ ઊભા થવાનું પણ મન ન થાય એવી સુંદર રીતે ગ્રામ પંચાયતનું મકાનનું નિર્માણ કર્યું છે, જેમાં પંચાયત લોબીના દરેક સભ્યોએ ખૂબ જ પોતાનું ખૂન પસીનાથી જાણે આ બનાવ્યું હોય એવું લાગી રહ્યું છે। એની દિવાલો જોઈ લો, એના ટેબલ ઉપર બધા જ કોમ્પ્યુટરથી માંડીને પ્રિન્ટર છે, સારી એવી સગવડો બેસવાની પણ કરવામાં આવી છે, એટલે મકાન ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે। તો હું એટલું જ કહીશ અંતમાં, હાર કો જીત કી દુઆ મિલ ગઈ, हार को जीत की दुआ मिल गई, तप्त मौसम में ठंडी हवा मिल गई और नबीपुर गांव के लोगों को पंचायत की नई इमारत मिल गई। थैंक यू। તો આ તબક્કે નબીપુર ગામના ગ્રામ પંચાયતનું નવનિર્માણ થયું, તો તે તબક્કે નબીપુર ગ્રામ પંચાયત વતી હું આપ સર્વનો આભાર વ્યક્ત કરું છું। નામી અનામી તમામે તમામનો કે જેઓએ આ નવનિર્માણમાં સાથ સહકાર આપ્યો છે, તેઓ સર્વનો આ તબક્કે આભાર વ્યક્ત કરવામાં આવે છે। ગામની સાથે સાથે વિદેશમાં રહેતા લોકોએ પણ આ નવનિર્માણમાં ખૂબ જ સાથ સહકાર આપ્યો છે, તો તેઓનો પણ એનઆરઆઈનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરવામાં આવે છે। અને બહાર જે લોકો રહે છે તેમને ફક્ત એટલું જ કહેવા માગું છું, અંતરે રહેવા છતાં, અંતરે રહેવા છતાં અંતરમાં મહેકતો રહે ને, અંતરે રહેવા છતાં અંતરમાં મહેકતો રહે ને, એનું જ નામ છે સંબંધ। તો આપણા આ સંબંધો કાયમના માટે ટકેલા રહે। આપણા નબીપુર ગામને દરેકે દરેક સમસ્યાઓ જ્યારે ઊભી થાય ત્યારે આપણા નબીપુર ગામને તરત આપણે સહકારની ભાવના સાથે ઊભા રહીએ, એવી જ આશા છે મને।
તો અંતમાં આપ સૌના માટે મારી દિલથી દુઆ છે, આપ સૌ સુખી રહો, સ્વસ્થ રહો અને બધા દુઃખોથી દૂર રહો. અને સલીમ કડુજીની યુટ્યુબ ચેનલને લાઈક કરો તથા સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.